હાલો કે ચાલો મધુપાન લાવો. गाने वाली को बुलाओ. બોલ્યા ને કે દે એકાદાને બોલવા તો દે ચાર પડ્યા છે ને બસ આમ બોલમાં બોલ્યો આવી એ પાણીએ જાતા જગનાથી રાજમાંથી મળે રે હાલ અત્યારે દિલ્હી નરેશ પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી ઉપર રાજ કરી રહ્યો છે. બરાબર છે મહારાજ. તો એ મને ખટકે છે, માટે ચાલો આપણે દિલ્હી ઉપર ચડાઈ કરવાની. જરૂર મહારાજ. ચાલો ચાલો. નહીં
બોલ દુષ્ટ ગોરશો હવે લડવા માટે થઈ જા દોષ હોશિયાર હોશિયાર. કરાવો કરાવો 2 મિનિટ 2 મિનિટમાં કરો. सोने के छड़े रुपए की मशाल महाराजा धीराज दिल्लीपति पृथ्वीराज ने गई खम्मा આ તો હવે યાદ નહીં પડે ભાઈ. એમાં હું છે આખું બધું
એવી લાખ લાખ દીવડાની આરતી તારશો યાદ બોલે લાગેલો લાભો લેવાય આંગણે અવસર આનંદ કરો લાખ લાખ દીવડાની આરતી તારશો યાદ બોલેલા તોનો લાવો લેવાય આંગણે અવસર આનંદનો હીરા માણેકને ફૂલને વધારશો મોતી વધારશો યાદ આંગણે અવસર આનંદનો કંકુ કેસરના સાતિયા પુરાવશો મારા ઘરે ફૂલડા વેરાય આંગણે અવસર આનંદનો લાખ લાખ દીવડાની આરતી તારશો યાદ બોલેલા તેનો લાભો લેવાય આંગણે અવસર આનંદનો મહારાજ સેનાપતિ ચાવનરાય ગોરીસાને કેદ કરીને અંદર આવીને રજા માંગે. તો તેના અંતરના વેગને આ પૃથ્વીરાજ વધારવા માટે તૈયાર છે. પૃથ્વીરાજ, આ તારા શબ્દો છે, મારો હૈયો હચમચાવી નાખે છે, મારો કાળજો ચીરી નાખે છે. માટે પૃથ્વીરાજ, આજ પછી તારા ભારત સામે નહીં જોવાની હું પ્રતિજ્ઞા લઉં છું. અરે પૃથ્વીવતી સામ્રાજ્યની લૂલી સુકેને વાકેફદાર ઓરિશા, તારી આ કેદી અવસ્થા જોઈ મને ખેદ થાય છે અને તારા વિશ્વાસઘાતી કાર્યથી મને શંકા થાય છે. પૃથ્વીરાજ, એકવાર તારે વિશ્વાસ કર અને મને માફ કરી દે. 99 ભરી ચૂક્યો અને 99 ભરી ચૂક્યો અને 100 નો આંકડો પૂરો કર અને એકવાર મને માફ કરી દે. અરે દરેક વસ્તુની કઈક મર્યાદા હોય છે શાહ સાહેબ. 10 વાર દયાના છાંટણા છંટાઈ છૂટ્યા છતાં આપ દિલ દયાના ભિખારી રહ્યા. આપની વિશ્વાસઘાતી કાર્યથી આપની છળ કપટની ગરમી અમારી દયાને છાંટણાને પાછા સોચી લેશે. તમને હજી અમારા ભારત દેશની અને અમારી દિલ દયા હજી તમને માફક નથી આવતી. અરે પૃથ્વીરાજ, હોય હૈયા ઉદાસ તો હંમેશા ઉદાસ રહે છે. મને ક્ષમા કર પૃથ્વી, હું તારા શરણે છું. બેદો પાણી દયા તણું અને બેદો પાણી દયા તણું તો પણ હજુ તરસ્યો રહ્યો. અફસોસ સુકો કંઠ મારો સ્નેહ ભીનો ના થયો. બાયા પૃથ્વી દયાનું પાણી સોગંદ ખુદાના ખાવ છું. હે પૃથ્વીરાજ, આજ પછી તારા ભારત સામે નહીં અને હાથ કદાપી નહીં ઉપાડું. અરે 2 વાર ઠોકર ખાય ત્યારે ભાન સૌને થાય છે. જોઈ વિચારી એક ફળ આગળ જાય છે. 2-4 ઊંઘમાં બાજી મારી લ્યો કેવી જાય છે. તેથી એમ ન માનવું કે હંમેશા આમ જ થાય છે. હે પૃથ્વીરાજ, કહે તો પાક પર્વત દિગાના કસમ છે. અરે તારા પવિત્ર ઓઠે પાક
પડોશ ભીગાને સમ થઈ તારા હોઠ અપવિત્ર ન કર. અરે પૂછો ખુદાને કે ખુદા શું ચીજ છે, સાચા સ્નેહી સૂરને સમજો ખુદાના નામને, ખુદાની ખુદાઈમાં રહીને આ દિલ્હી પછી શીખવી રહ્યો ઓરિશા ધર્મ તમને. તારે તો દિલ્હી નરેશ આ વખતે મને માફ નહીં કરે. અરે તે સતાય મારી કાંઈ ના નથી. આ મારો દરબાર છે અને એ જ મારું દિલ છે. આ છે એ મારા અંગો છે, આ સર્વનો વિચાર એ જ મારો વિચાર. અરે કહો આપ શું કહો છો અને મને છોડાવો. તો કહો આહુલી રાય આપનો શું વિચાર છે? મહારાજ આપ એક કાળા નાગને છોડી મોટી ભૂલ કરી રહ્યા છો. પરંતુ દિલ્હી નરે છૂટતા એ નાગ કાળો, છૂટતા એ કાળો ડંખ જેરી માર છે. જાતિ સ્વભાવે જાય જીગરમાં ઘાવ ગોરી મારશે. અરે આહુલી રાય 7 વાર હારી ચૂકેલો સા ભલે 8મી વાર ચડી આવે. શિંગાર કેરા સિંહ થી આ સિંહ કદી ચૂકતો નથી. અરે અરબું દેખી તેજથી સૂર્ય કદી ઝુકતો નથી. શું એક વીર છે વીર નાદાઈને જોતો નથી, છે દયાના સાગર દિલમાં તો નાદાઈને ખોતો નથી. એ જ ખરી વાત છે મહારાજ. દયા દાખવવી એમાં પૃથ્વીરાજની કીર્તિની મહાનતા છે. તો શું એ ફરી માથું નહીં ઉચકે? અરે ફરી વાર માથું ઉચકે તો એ માથાને શોધી નાખવાની આ ચામુંડમાં તાકાત છે. મીર જેવા બળવાન મહાન સૂત્રને કરનાર એને આગળ ઘોડીશા કઈ વિષાદમાં નથી. અરે મર્દ છે તો એ મર્દ ગુમાન છે. આ નથી કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. કહો મોટા ભાઈ આપનો શું મત છે? આ વખતે ઘોરીશાને ક્ષમા આપો મહારાજ. આ વખતે ઘોરીશાને ભયાનક શિક્ષા આપો, જેથી પૃથ્વીરાજનો વિજય ધ્વજ દેશો દેશમાં ફરકશે. તે આદર્શથી સળગાવે ચૂકેલા વિજય ધ્વજને આ પૃથ્વીરાજ કલંકની કાળી ગણે છે. દુષ્ટ ભલે દુષ્ટતા દેખતા દિલથી થયા, દુશ્મનો પણ દોસ્ત બનતા દેખતા દિલથી થયા. પ્રશુતા દેવીન પ્રભુતા અર્પવી એ પણ એક દિલની દયા. રાજ કેરા લાજથી અધિક છે દિલની દયા. ચાવુલીન ઘોરીશા આ પૃથ્વીરાજ તમોને છૂટા કરે છે. અરે વેરી નહીં પણ કાબુલના સુલતાન છો. વેરી નહીં પણ આ પૃથ્વીરાજના મહેમાન છો. આ પૃથ્વીરાજ તમોને છૂટા કરે છે. ચુંદડીઓ તારી મને જસોદાના કાન તે ગીરી કરી. ચુંદડીઓ તારી મને જસોદાના કાન તે ગીરી કરી. અરે વાહ કર્ણાટકીઓ વાહ, તારા મધુર ગાયનથી આ પૃથ્વીરાજ ખુશ થયો છે. માટે તારે જે માંગવું હોય તે માંગી લે. અરે મહારાજ માગું તો ખરા પણ આપ આપશો ને? જરૂર જરૂર આપીશ. તો મહારાજ રહેવા માટે એક મહેલ, પહેરવા માટે આભૂષણ અને એક સોનાનું પિંજર
અરે હા કર્ણાટકી, સમજી ગયો. રહેવા માટે મહેલ એટલે આખો ભારત દેશ, સોનાનું પિંજરું એટલે આપણા આભૂષણો. પણ કહે કર્ણાટકી, આ કટારમાં પાણી કેટલું છે? અરે મહારાજ, આ કટારમાં પાણી તો જે વાપરતા હોય ને જાણે, કહો તો કરી બતાવો. કરી બતાવો. કહે કર્ણાટકી રહે, કોઈ એક વારિંગા નહીં પણ એક વિરાંગના છે. અરે હા કર્ણાટકી, તો અંદર જા, સામે ક્યાં ઉમેરાય આવતા જણાય. લડવા માટે તૈયાર થઈ જા. હોશિયાર. થઈ જા તૈયાર. મને છોડી મેક. અરે ગોરીશા, 10 વખત હારી ચૂક્યો. જા, હું તને છૂટો કરું છું.
બાહુલી રાય ધન્ય છે મારા વીર ચામુંડને કે જેણે મારી કીર્તિ વધારી છે. અરે મહારાજ, ચામુંડે તમારી કીર્તિ નહીં પણ તમારી સદા વધારી. અરે આહુલી રાય આપ કેવા શું માંગો છો? એક કે મહારાજ, ચામુંડ થી કહેતો ચામુંડ પોતાના ભાણેજ રેણુકુમારને રાજગાદી સોંપવા માટે છળ કપટ કરી રહ્યો છે. મહારાજ મહારાજ મહાન અનર્થ થયો. કેમ શું થયું? ગોરી સાહેબ હલ્લો કર્યો અને કેદ થયો. ક્યાં છે તે? હવે જીવતો નહીં છૂટી શકે. પણ મહારાજ, એ તો ક્યારનો મુક્ત થઈ ચૂક્યો છે. અરે કઈ સત્તા કોઈ અને કઈ સત્તાના જોર પર? ચામુંડની પોતાની, હવે છતાં નહીં સમ્રાટની, છતાં હવે ચામુંડની. ચેતો હવે ચેતાય તો ફાંસો વગર ખતા, બતાવે મીઠું અમૃત હળાહળ ઝેડ કે પાસે. અરે વફાદારી જુઓ ત્યાં તમને ભયાનક ફેર દેખાશે. મહારાજ મહારાજ અનર્થ થયો. શું થયું? સેનાપતિ ચામુંડરાયે રાજાથી સેંગાનો વધ કર્યો. તેમ કરવાનું કારણ? એ રેણુકુમારને બચાવવા માટે. જોયું મહારાજ, ઉછેર્યા સાપ દૂધ પાઈ આજ તમને ડંખે છે. લય વિશ્વાસમાં તમને તમારું રાજ ઝંખે છે. પ્રચંડે હાથ પાછા લઈ ચોપાટ ઢાળે છે. અરે નહીં હિત આપનું છે, ઈ તો સદા એનો સ્વાર્થ ભાળે છે. અરે આહુલી રાય આપ અંદર જાઓ. ચામુંડ આવે એટલે હમણાં જ હું ચામુંડની ખબર લઉં છું. ભલે મહારાજ. જય સમ્રાટ પૃથ્વીરાજનો જય હો. ચામુંડ સુલતાન ક્યાં છે? મહારાજ મેં તેને છોડી મૂક્યો. અરે કોની સત્તાથી અને કઈ સત્તાના જોર પર? મહારાજ પૃથ્વીરાજ ચૌહાણની કીર્તિને ખાતર. પણ મહારાજ આપના મુખ ઉપર આટલી બધી ઉદાસી શા માટે? એટલા માટે જ કે વિશ્વાસઘાત થયો છે. કુસુંદરા જેવી નામમાંથી વિશ્વાસઘાત કર્યો છે. અરે મહારાજ, આ ચામુંડ ઉપર અન્યાય થાય છે. અરે મિત્ર ભૂલે મિત્રતા, પાપી બને નહોતી ખબર. વીર ભૂલે વીરતા, વેરી બને નહોતી ખબર. માફ કરો મહારાજ, આ ચામુંડની નમક હલાલે જીગર પર જ્યારે શંકાઓ મુકાય છે. સ્વામી કાજે મોતના સન્માન છે ચામુંડના, આપ કાજે પ્રાણ કુરબાન છે ચામુંડના. તો પછી શૃંગાર હાથીનો વધ કરવાનું પ્રયોજન? રેણુકુમારને બચાવવા માટે. અરે હા ચામુંડ હા, મારા કરતા તને તારો ભાણેજ વધારે વાલો છે. મારા જીવતા તારા ભાણેજને તારે સર્વસત્તાધીશ બનાવો છે એવી તારી આશા છે ને? માફ કરો મહારાજ, આ ચામુંડની નમક હલાલે જીગર ઝેરી ઉપર વહેમના ઓમળદાર દેશની નૌકા ના દોરી જાઓ. અને જો એમ થશે તો નક્કી જાણજો કે સ્વાધીનતા દેશની આવી બીજા લૂંટી જશે. સુંદર કળી સ્વતંત્રની પરદેશીઓ છૂટી જશે. કુસુમના વહેમમાં સૌ વિરલા ખૂટી જશે. અને ભાગ્ય હિન્દુસ્તાનનું ભાગ્ય ખૂટી જશે. અરે હા ચામુંડ હા, તારા શબ્દની ચતુરાઈમાં ફસાય તેવો આ પૃથ્વીરાજ નાનો બાળ નથી. અરે દિલેશ્વર, આપા શું કહો છો? શું ચામુંડ ઉપરથી તમારો વિશ્વાસ ઉડી ગયો? અરે હા હા, વિશ્વાસ ઉડી ગયો છે. આ જમાનો પલટાઈ ગયો છે. અરે માફ કરો મહારાજ, જમાનો નથી પલટ્યો, આપનો દિવસ પલટ્યો છે. દિલ્હીનું ભાગ્ય અને સૂર્ય પલટી ગયો. મીઠું નદીનું નહીં આજે મોડું તમને લાગતું. સૌભાગ્ય મારા દેશનું અસલની વિદાય માંગતું. શાંતિ રૂપી ભારતના પાણી હવે ઉતરી ગયા. આ કિનારા દેશના પડતી તળા ખુલ્લા થયા. હાય ચામુંડ, કેમ તું મારો સેવક નથી? અરે મહારાજ, તમારો સેવક નહીં, તમારામાં રહેલ પવિત્ર આત્માનો, દિલ્હીના સિંહાસનનો અને મારી માતૃભૂમિનો મહારાજ. અરે હા ચામુંડ, જો સીધી રીતે નહીં માને તો પૃથ્વીરાજને સખ્ત થવું પડશે. તો અત્યારે ને અત્યારે જ મારી તલવાર આપેલી અને મારી નોકરી મૂકી ચાલતો થા. અરે મહારાજ, આ તલવાર કોની? તલવાર મેં તમારા માટે નથી બાંધી, પણ મારી જન્મભૂમિ માટે બાંધી છે મહારાજ. તો શું આ દેશનું રક્ષણ તારા વડે ચાલે છે? અરે મહારાજ, દેશનું રક્ષણ મારા વડે નથી ચાલતું, પણ એ તો સમય કહેશે મહારાજ. અરે જો તું સીધી રીતે નહીં માને તો આ પૃથ્વીરાજને સખ્ત થવું પડશે. પ્રતિહાર તેના ભાઈ કૈલાસને બોલાવો.
હાજર છે મહારાજ કૈલાસ આપની સેવામાં હાજર છે અરે હા કૈમાસ, તેની પાસેથી આપણી રાજની સોંપેલી તલવાર લઈ લો અને તેને બેડીઓ નાખો. પણ મહારાજ તેનો ગુનો વિશ્વાસઘાત, નિમક હરામ. અરે મોટા ભાઈ, મારા પર ખોટો અન્યાય થાય છે. નહીં ચામુંડ, વિધાતાનો કોપ છે. અન્નદાતાની આજ્ઞા શિરોમાન્ય રાખ. તારી આ તલવાર મહારાજાના ચરણમાં નાખ. પણ મોટા ભાઈ, હવે એક પણ શબ્દ ઉચ્ચારે તો તને તારા મોટા ભાઈ કૈમાસના સોગંદ છે ચામુંડ. અન્નદાતાની આજ્ઞા અવરોધી એ ક્ષત્રિય ધર્મનું અપમાન છે. ભલે મોટા ભાઈ. મહારાજ, સાંભળ નથી આ લોહની, પણ પુષ્પ કેરો હાર છે. કાયા ડરે છે જેલથી, આ સુરવીરને શણગાર છે. ના નથી બેડી પડી ચામુંડ તારા હાથમાં, પણ કાયા રે બેડી પડી આ હિંદ તારા હાથમાં. હા હા ચામુંડ, કૈલાસ તથા દિલ્હીપતિ પૃથ્વીરાજ ચૌહાણ સાંભળો. જે હાથમાં દગાખોર લોખંડની હથકડી પહેરાય છે, તે હાથમાં આજથી કોઈ હથિયાર નહીં ધરે, મારી પ્રતિજ્ઞા છે. હા હા ચામુંડ. બસ કરો મહારાજ, બસ કરો. તારા છતાં જીવનમાં હી ઝેર પસરી જાય છે. આજથી આપણા જુદા જીવન મંડાય છે. આંખમાં તારા વિયોગે આંસુડા ઉભરાય છે. ભાગ્ય પંથે તું કહે કોણ ક્યાં વહી જાય છે. અરે હા ચામુંડ, તું સાહસ કરે છે. અરે મહારાજ, દગાખોરથી ચેતજો. દેશદ્રોહી નાગ કાળો આ દેશને ડંખી જશે. પત્રમાં જન્મેલ કીડા પગને ભરખી જશે. જાહો જલાલી ઝાંખી થઈ ચાલી જશે. આ દેશ ખાલી થઈ જશે અને પરદેશીઓ ફાલી જશે. મહારાજ, આરામ સીધી ચાલ કરી ભૂંગળું તે દિલના દર્દો ત્રણેય દવા કોઈ બતાવશો. ઊંડા પડ્યા છે ગાવ, કોઈ દિલથી રૂજાવશો. જેના નામની માળા જપું છું એવા કૈમાસની અને કૈમાસ એક એક પલ મારાથી નથી થતી. અરે આ શું કૈમાસ, ઓ કૈમાસ. મહારાણી, મને શા માટે બોલાયો અને મહારાજ ક્યાં છે? અરે કૈમાસ, જરા અંદર તો આવો. તમારા મહારાજ શિકારે ગયા છે. નહીં કર્ણાટકી, મહારાજ નથી તો મારે અહીં બેસવાનું કોઈ કારણ નથી. એકાંતમાં બેસું તે કૈમાસનું અંતર ના કહે છે. અરે કૈમાસ, થોડી વાર અંદર બેસો તો ખરા. નહીં નહીં કર્ણાટકી, એકાંતમાં બેસું તે કૈમાસનું અંતર ના કહે છે. આરામની મીઠી પળો આફત બને એકાંતમાં. મોહ માયા ફળ પડે મુસીબત બને એકાંતમાં. જોવાનો ઝોલે ચડે પોલા પડે એકાંતમાં. શ્રદ્ધા અને સંયમ સો પાછા પડે એકાંતમાં. અરે કૈમાસ, કર્ણાટકીનો રસભુવન શૃંગારથી અધૂરો છે. કૈમાસ, થોડી વાર જરા અંદર આવો અને બેસો. પણ કર્ણાટકી, હજી શું બાકી છે? અરે કૈમાસ, પૃથ્વીરાજની સમ્રાંગીની હોવા છતાં તારી તરફ મારું હૃદય એટલું બધું ખેંચાય છે, એવું તો તારામાં શું છે? પણ કર્ણાટકી, હજી શું બાકી છે? ઓ રસીલા પીવો ને કસુંબી નો રસ. ઓ રસીલા પીવો ને કસુંબી નો રસ. ઓ રંગ રસ
વાહ કર્ણાટકે વાહ ઓ તારું રૂપ છે વાહ હાલો મહારાજ તમારે કર્ણાટકી ના કેમ બતાવો અરે મહારાજ જો તમારે કર્ણાટકી નાખે અરે બસ દાસી મારાથી હવે બધું નથી જોવાતું હમણાં મારા તીરથી આ પ્યારમાં મસ્ત બનેલો કૈમાસ મોતને શરમ થઈ જાય છે જોયો કર્ણાટકી આ પ્રેમનો અંજામ આ બાણ બીજા કોઈનો નહીં પણ સમ્રાટ પૃથ્વીરાજનું છે સાના કરીએ બાપ સુભા કદી રહેતા નથી માનવ થકી રહે પણ ઈશ્વરથી રહેતા નથી મારી આ સ્થિતિ દેખતા સૌ જરા સાંભળો કોકનો નહીં દિલમાં પ્રભુનો ડર રાખજો અરે હા કૈમાસ તારી મતીમાં આવું કાતિલ વૃક્ષ ક્યાંથી રેડાયું શવા મહારાજ જાઉં છું અણચિઠ્ઠી આવી પડેલ કાતિલ કરોડો માર્ગમાં ડૂબી જતી આશા ભરે જીવન નૌકાના માર્ગમાં મહારાજ આ કૈલાસના છેલ્લા પ્રણામ અરે ગયો મારો પ્યારો કૈમાસ ચાલ્યો ગયો અરે હા કર્ણાટકી તને ધિકાર છે હજારો વાર ધિકાર છે તને સામાન્ય નાચવા વાળીમાંથી મારી મહારાણી બનાવી એનો બદલો ધિકાર છે તને તારે આ કાતિલ આંખોએ મારા પ્યારા પ્રધાનનો જીવ લીધો છે અરે હા મહારાજ હું તમારી ગુનેગાર છું અરે લાવો મારી આંખો ફોડી નાખો તમારી તલવારથી મારી ગરદન કાપી અરે હા નાખો. તું જરૂર ગુનેગાર છો અરે મહારાજ રેવાય જો બૈરાને હાથ ન ઉપાડે તમારે અરે આ દાસી સાચી વાત છે એક સ્ત્રી ઉપર ક્ષત્રિય કોઈ હાથ ઉપાડતો નથી સાંભળ કર્ણાટકી તું હાલ ને હાલ આ મારી દિલ્હીની હદ છોડી ચાલતી થઈ જા હા મહારાજ જાઉં છું દિલ્હી પતિ દિલ્હીથી દૂર તું દિલ્હી નજરોથી અળગી થાય નહીં અને દિલ્હીના કાંગરે તારું નામ અમર રહે પૃથ્વીરાજ 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 રૂબે કે મશાલ મહારાજા થયા જય જય ગણે ખંભા ઉછળો ચંદ્ર મારા ઉછળો ચંદ્ર મારા તુલો તો
બરોબર ચાલે છે મહારાજ. જીવતો આ કજને કાને પડે દિલ્હીનું શાસન મળે ન મળે તો શું પૃથ્વીરાજ ને મળે કદાપી ન મળે. બરોબર છે મહારાજ. ચાલો પ્રધાન. હાલો. નયનમાં સ્નેહ સુધા ઉભરાય, નયનમાં સ્નેહ સુધા ઉભરાય. ગાઓ મીઠા ચાંદી લાગે, મનડું મનમાં ગાય, નયનમાં સ્નેહ સુધા ઉભરાય. જખમના ગાવ કદી ના રૂગાય. હારો સાગર સમજો તો એ, હારો સાગર સમજો તો એ, સરિતા ત્યાગ સમાય નહીં સમજાય. નયનમાં સ્નેહ સુધા ઉભરાય, નયનમાં સ્નેહ સુધા ઉભરાય. અરે બેન, તું શેને ગાયન ગાઈને કોને સંભળાવી રહી છે? અરે આ કહે કર્ણાટકી એ પૃથ્વીરાજ મને શી રીતે મળશે? અરે બહેન, એ પૃથ્વીરાજ તો તારા પિતાજીના દુશ્મન નથી? અરે આ સ્નેહના સામ્રાજ્યમાં દોસ્ત અને દુશ્મન બંને સરખા હોય છે, એટલા માટે કહે કર્ણાટકી એ દિલ્લેશ્વર મને શી રીતે મળશે? અરે બહેન, તું ચૂપચાપ એક પત્ર લખી દે અને હું દિલેશ્વરને પહોંચાડી દઉં. અરે આ એ પત્ર તો મેં ક્યારનો લખી રાખ્યો છે. જુદા ગણાતા જગતના ભેદ ત્યાં ભૂલાય છે, એક પ્રભુમય પ્રેમની મૂર્તિ મધુરી પૂજાય છે. બહેન, પત્ર આપ, સામેથી કોઈ આવે છે? અરે આ કોઈ ચિંતા નહીં, લે આ પત્ર અને પૃથ્વીરાજને જલ્દી પહોંચા. કેમ સંયુક્તા, બધા શા વિચારમાં છે? અરે આ પિતાજીને પ્રણામ. મારી સાની વાત હું જાણું છું, પણ કહે તો ખરી કે એવો કોણ ભાગશાળી છે જેના કંઠમાં તું વરમાળા આરોપે? અરે હા પિતાજી, હજી સુધી મેં કઈ નક્કી નથી કર્યું. અરે સ્વયંવર નજીક આવ્યો, શું હજી નક્કી નથી કર્યું? અરે આ એમ છે તો જોવો તેની આ છબી. પૃથ્વીરાજ, પુત્રી પુત્રી તું શું કહે પૃથ્વીરાજ? પૃથ્વીરાજ તો મારો કટ્ટો દુશ્મન છે. અરે હા પિતાજી, ઓળખું છું હું તેને. પવિત્ર જેના હૃદયમાં દેશનો આભાસ છે, એક એના સમરણમાં પુષ્પનો આભાસ છે. ભારતીનો તાજ, જે ભારતીનો તાજ મારા દિલનો ચિરતાજ છે. સંયુક્તાનો સ્વામી વીર પૃથ્વીરાજ છે. ઠોકરી ઠોકરી, તું શું આ કહે? પિતાજીની આજ્ઞા ઉઠાતી નહીં. અરે આ મારા વિચારને બદલવામાં પરમાત્મા પણ લાચાર છે. ભલે લાખો મુસીબત હોય, મારા પ્રેમના માર્ગમાં આ મારી અમર પ્રતિજ્ઞા છે. બસ કાન નાદાન છોકરી, યાદ રાખજે કે જેમ તને જેમ તેમ લાડ લડાવી જાણે છે, એમ પણ ભયાનક શિક્ષા કરી જાણે છે, તો તારે પૃથ્વીરાજને વરમાળા નો રોપી. અરે હા, પિતા સર્જનહાર સહારક બને તો સર્જનહાર કોણ? અને તમે તમારો ધર્મ ભૂલો છો તો મને સમજાવવાનો તમને શું અધિકાર છે? મારા દુશ્મન મદદગાર છોકરી, આજથી હું
આજથી હું તારા સૈન્યને ઠોકર મારું છું. અરે હા પિતાજી, અને હું એનાથી કંઈક વિરુદ્ધ કરું તો? મારી તને સૈનિક ચેતવણી છે કે જો સ્વયંવરમાં મારું કાંઈ વિરુદ્ધ થશે તો મારા હાથે તારું જીવતર દૂર ધાણી થઈ જશે. અરે કોઈ પરવા નથી મને. અરે પિતાજી, પુત્રીના સૌભાગ્યના ભક્ષક પિતા કહેવાય છો, અને તે પ્રથમ આ પુત્રીના બલિદાન દેવાય છે. જય માતાજી, જય ચાંદ. પધારો બારોટ, પધારો. પૃથ્વીરાજના કિંગ એકલા આવ્યા. અરે જય ચાંદ, ભાઈઓ ભાઈઓ વચ્ચેનો ડખો ઘર મેળા ફેંકી જાય એમાં તમારું હિત છે. એટલે કે તમે જાણો છો ઓરિશા મહાન સૈન્ય લઈ દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યો છે. એમાં મારે શું નિસ્બત? ભલે દિલ્હી પર ચડી આવે કે કનોજ પર. એટલા માટે જ કહું છું જયચાંદ કે મારો પૃથ્વીરાજ સત્તાનો ભૂખ્યો છે નહીં અને થશે પણ નહીં. શિકારી કેરી ઝાડમાં ફસતા તમે જાઓ છો, ભોળા આવેશમાં આવી ભૂલ્યો તમે ખાઓ છો. તો તે વખતે જોઈ લેવાશે. અરે જયચાંદ, હજી પણ કહું છું કે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો કજો આપ મેળે પતી જાય એમાં તમારું હિત છે. હે બનવું અસંભાવિત છે. અરે જયચાંદ, જયચાંદ, પર સ્વતંત્રતાની ખુશી આ દેશ ઉપર નાખશો, સ્વાધીનતા દેશની હાથે કરી તમે ગુમાવશો. તમારી માતના વસ્ત્રો તમે વહેરાવશો, તમારી બેન દીકરીની લાજ તમે હાથે કરી ગુમાવશો. પરવા મને નહીં કોઈ નહીં. મારું વેર લેવાશે તો જ મને સંતોષ થશે. પણ મારી પાસે એક ઉપાય છે. અરે શું ઉપાય છે જયચાંદ? તારો પુત્ર હજી મારા કરતા નાનો છે, અને એ જો મારા તનુમાં આવીને નમે તો હું થોડી ગુદારતા બતાવું. અરે અફસોસ જયચાંદ, મારા પુત્રોને તારા શરણમાં ફાટ્યું આપ તે સંધાશી રીતે, અરે પ્રલય ઉપર પાર તે બંધાશી રીતે, ચલચલ જ્વાળા ફટતી તે બુઝાયશી રીતે, અરે ઘર ફૂટે ઘર જાય છે એ ખોટું થાય છે. બંધ કરો આ તમારી આ મંગળવાણી. અરે કર્ણાટકી, તું પૃથ્વીરાજ સિવાય દેખતા બીજાને પાલો ઓળતી નથી ને? અરે મહારાજ, બારોટ પૃથ્વીરાજના જમણા હાથ સમાન છે, એટલે એને દેખીને પાલે ઓઢું છું. હજી બેજો વારસે જે 10 મિનિટ બેહો હવે. પાત્ર કરતા મેળાવો ન બોલો એમ તો બોલવું. જોઈ રહ્યો
અરે બહેન સામે જે છે એ પૃથ્વીરાજ છે. જોતા પ્રતિમા પ્રેમા વીરની પાવન થયો તાર છે દુનિયા બધી છે ભાઈ બાપ આજ મુદ ભરથાર છે. અયુક્તા પિતાની આજ્ઞા વિરુદ્ધ જાય છે તો તારી ફરજ ખુલે. અરે હા પિતાજી એક પણ આગળ ડગલું ભર્યા છો તો તમારી પુત્રી નો પેલા બલિદાન દેવાય છે. અરે જયચંદ, તારી નજરની સામે આ તારી પુત્રીને હરણ કરું છું. જો તારામાં અટકાવવાની તાકાત હોય તો આવ સામો. પકડો પકડો પૃથ્વીરાજની જીવ તો પકડશે સૈતનો સ્વામી છે પકડો પકડો જલ્દી પકડો. અરે હા વાલા હવે મને ખૂબ તરસ લાગી છે. અરે હા, જલ્દી ઉતાવળ રાખો. અત્યારે મારી પાસે ઊભું રહેવાનો વખત નથી. અરે હા સ્વામિનારાયણ જ્યાં સુધી તમારા હાથમાં મસ્તક હશે ત્યાં સુધી મારાથી પાણી નહીં પીવાય. તો લ્યો, હું આ ધડને નીચે મસ્તકને નીચે મૂકું છું. બહુ સારું ચાલો ત્યારે. ચાલો હવે જલ્દી ઉતાવળ રાખો. અરે હા મહારાજ હવે મારી વારી. જો મહારાજ મારી આ જીત છે. અરે હા, લ્યો, હું દાવ લઉં છું. નહીં, સંયુક્તા મારી જીત છે. નહીં સ્વામિનારાયણ જો મહારાજ આ મારી જીત છે. હવે લ્યો, હવે હું દાવ નાખું. અરે સંયુક્તા મારી જીત છે. નહીં મહારાજ જો મહારાજ હવે આ મારી જીત થઈ. અરે નહીં, સંયુક્તા મારી જીત છે. અરે મહારાજ બાર મળવા માંગે. અરે હા દાસી, તેમને અત્યારે કહી દો કે પૃથ્વીરાજ પાસે સમય નથી. અરે હા મહારાજ હવે જો મારી વારી. અરે મહારાજ આજે હવે ખુશીનો દિવસ છે તો ચાલો આપણે હવે હોળી રમીએ. ઓ રસીલી રમીએ ભોગલીલા, ઓ રસીલી રમીએ ભોગલીલા. ઓ રસીલા રમીએ ભોગલીલા, ઓ રસીલા રમીએ ભોગલીલા. અરે મહારાજ ચાલો હવે આપણે અધૂરી બાકી પૂરી કરીએ. ચાલો. અરે હા દાસી, તેમને કહી દો કે હાલ પૃથ્વીરાજ પાસે સમય નથી. અરે હા મહારાજ તમારી વારી. સંયુક્તા મારી જીત છે. નહીં મહારાજ આ જો મારી જીત થઈ. હવે અરે હા દાસી, તેમને કહી દો કે હાલ પૃથ્વીરાજ લાચાર છે. અરે શા માટે લાચાર છે પૂછનો નાથ? અરે હા ભાગોળ, આમ જોવો તો ખરા મારી જામીની બાજીનો રંગ ચાલ્યો જાય. અરે મહારાજ
દિલ્હીના દુશ્મનો દરવાજા ખખડાઈ રહ્યા છે અને મને એવું લાગે છે કે દિલ્હીનો સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે મારા. અરે ચાંદ ચાંદ આમ તો જુઓ. અરે મહારાજ, લાકડાની આ ચોપાટ ઉપર રમવું એ ક્ષત્રિય સંતાનને શોભે નહીં. મર્દ સાચો એ જ કે દેશ માટે મરી પરવરે, અને મર્દ સાચો એ જ કે દેશને માટે દેહના બલિદાન દેવા તૈયાર થાય. અરે પૃથ્વીરાજ, નિર્માણના રમતમાં લક્ષ કાંઈ લેતો નથી. હાલમાં લાચાર છું પૃથ્વીરાજ, એક પણ શબ્દ કહેતો નથી. પણ બારોટ, તમને મને મળવા માટે બીજો કોઈ સમય ના મળ્યો. પણ શું મહારાજ, આગ લાગે તમારા ભારતીય ઉદ્યાનને, આગ લાગે તમારા ભારતીય ઉદ્યાનને. અહીં ચિત્રી સુર ડોલી રહી. સુલતાન ઘોરીશા દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યો છે અને જુઓ, હવે બચવાનો કોઈ હારો નથી મારા. બારોટ, આમ તો જો મારી જામેલી બાજીનો રંગ ચાલ્યો જાય. અરે મહારાજ, અહીં તમે રંગુમાનમાં ખેલી રહ્યા છો અને દિલ્હીના દરવાજા દુશ્મન ખખડાવી રહ્યો છે મહારાજ. હવે આંખ ઉગાડીને જુઓ, અંધાર પણ દેખાશે મહારાજ. બારોટ બારોટ, આ મારી જામેલી ચોપાટનો રંગ ચાલ્યો. બસ બારોટ, હવે બોલી રહ્યા. શું બોલી રહ્યા મહારાજ? વ્રજ થઈને ગાતો એ આ પૃથ્વીરાજ છે નહીં. અરે સંગ્રામમાં ઝુકાવે એ આ પૃથ્વીરાજ છે નહીં. સાચો પૃથ્વી એ જ છે કે નિર્માલ્યનો અવતાર છે. અરે લ્યો લ્યો મહારાજ, આ દિલ્હી વાસીની ભેટ. અરે બારોટ, મારું આવું અપમાન. અરે અપમાન નહીં મહારાજ, આ તમારી લાયકાત છે. 4 માસથી દિલ્હી સમ્રાટને દેશની પરિસ્થિતિ જોવાનો સમય જ ક્યાં મળે છે મહારાજ? અરે શું કહો છો બારોટ? 6 માસ. આ મહારાજ, દેશની જ્વાળા 6 માસમાં સળગી જાય. અરે ગૌરીશાહે યુદ્ધનું પેગામ 6 માસમાં મોકલ્યું છે મહારાજ. હવે બચવાનો કોઈ આરો નથી મહારાજ. શું કહો છો બારોટ? 6 માસ. હા મહારાજ, 6 માસ. અરે સંયુક્તા, લાવો મારા ધનુષમાં. કર્તવ્યના પંથે કુરબાન થવા જાઉં છું. મર્દ થઈ મોતનો મહેમાન થવા જાઉં છું. શું ભારત વર્ષનું આખરી ચુકાનું હું છેલ્લો હવે સંગ્રામ ખેલવા જાઉં છું. જીતશું તો મળશું, નહીં તો છેલ્લો સંગ્રામ ખેલવા જાઉં છું. જય હોય. જે લઈ હાલશે. આવી જઈ વડે. આગળ લેવી છે થોડું. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષવાન. માનવ કરે હું કરું, કર્તન બીજો હોય. આદ્યા તે અધૂરા રહેશે, સઠ્ઠીના કદી ચૂકશે નહીં. કર્મે લખ્યું કીર્તાર, એ આખરે આવે આડા. હુનર કરો 1000, એ આખરે આવે આડા. અરે હા, રાજ્યની સેવા બદલ ઇનામમાં જેલ છે. ગુમાવ્યો દેહના દેવત સન્માનમાં જેલ છે. હા ચામુંડ. કોણ વાલા કહી ચંદ? હા ચામુંડ, અન્નદાતાની ભૂલ થઈ ગઈ. માફ કરો ચંદ, માણસ નથી ભૂલતો. પણ બારોટ, આ આપણી આંખમાં આંસુ. શા માટે અહીં આવું થયું? અરે ચામુંડ, ભીખ માંગવા. તું જાણે છે દિલ્હીની પરિસ્થિતિ. ગોરીશા હલ્લો લાવ્યો છે અને આપણા વીર સામંતો એક પછી એક મરી પરવર્યા છે અને કેટલાકના અંતરમાં કુસુમના ઝાડ રેડાય છે. માટે ચામુંડ, મારા માટે નહીં, અરે પૃથ્વીરાજ માટે પણ નહીં, પણ તારી માતૃભૂમિ અને આ દેશ માટે એકવાર તલવાર ઉપાડ ચામુંડ. માફ કરો ચંદ, જે હાથમાં બેડી પહેરી તે હાથમાં હું હથિયાર નહીં ધરું. અરે ચામુંડ, પેલા દેશ કે પ્રતિજ્ઞા? પ્રતિજ્ઞા બારોટ, પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞાથી લાચાર પરમાત્મા પણ લાચાર છે. પ્રતિજ્ઞા લીધી પછી પાળે નહીં તો જિંદગીની ફોક છે. અરે ચામુંડ, આ દેશની કીર્તિનું ચુકાન તારે હાથ છે. રાખવું કે ગુમાવવું એ તારે હાથ છે. અરે ચામુંડ, તારા આ દેશ પ્રત્યેની લાગણી ક્યાં? અરે હા ચંદ, દેશ પ્રત્યેની લાગણી બળીને રાખ થઈ ગઈ. અરે પણ ચામુંડ રાય, બોલો વાલા કવિ ચંદ, બોલો. અરે ચામુંડ, તારે લોખંડ નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા છે ને? હા જરૂર. તો એને મારી પાસે એક ઉપાય છે. બોલો વાલા કવિ ચંદ, બોલો.
તો લ્યો ચામુંડ આ લાકડાનું તીર ધારણ કરો અને મને વિશ્વાસ છે કે ચામુંડના હાથે છૂટેલું તીર કદી ખાલી જશે નહીં. હા ચંદ, કદાપી નહીં જાય. કષ્ટ કેરા તીરથી અવતાર શક્તિનો થશે. જય ભવાની, સાબાશ ચામુંડ. ફાયરિંગ આવશે હવે એટલે. અમારે જે કાર્ય લોકો છે યાર, જે કંઈ અરે હા ચામુંડ, તારા એ તીરથી આ દેશદ્રોહી આવ્યું ઓલી રાયને વીંધી નાખ. અરે મહારાજ, જો સામે સાબુદીન દેખાય છે અને આ મારું સહેલું તીર છે, માટે એના ઉપર ફેંકવા દો. અરે નહીં ચામુંડ, મારી તને આજ્ઞા છે અને તું મને ઉપદેશ કરી રહ્યો છે. અરે મહારાજ, ગમે તેમ તો આપણો રાજપૂત છે, માટે મારું સહેલું તીર આ સાબુદીન માથે ફેંકવા દો. નહીં નહીં, આહુડીના દગાખોર છે, માટે આહુડીના ઉપર છોડો. જય મહારાજની આજ્ઞા. અરે મહારાજ, ઘોડીસાનો તીર. અરે મહારાજ, તમે હિંમત ના હારતા. ચામુંડના છેલ્લા પ્રણામ. અરે ગયો ગયો ભારતીય ઇતિહાસનો અંતિમ તારલો, અંતિમ ચમત્કાર કરી ચાલ્યો ગયો. પણ અફસોસ, હવે હું તીર ખેંચું છું. અફસોસ રામરાય, મારા બાણની કમાન તૂટી. ભારત વર્ષનું પુણ્ય પરવરી ગયું. ચિંતા ના કરશો મહારાજ, સામે જુઓ, સુલતાન બેઠો. ચડાવો તીર અને કરો એનો સહાર. મહારાજ, ચડાવો કમાન. કોણ કર્ણાટકી? હા મહારાજ, આજ મારા પાપનું પ્રાયશ્ચિત કરવા આવી છું. અરે વાહ કર્ણાટકી વાહ, તો એક વિરામના છે. ચાલ અમુલીના રડવા માટે તૈયાર થઈ. ફાયદા તૈયાર. તારાની હરીને મને અસર કરી હે એ હાલે ઓ એક બનાવવા તો મને મજા આવવાના એ એલી એક એક ટક્યા લાગ લાવ તો જરા ભાઈ કે ભાઈ અરે અફસોસ, ફરીવાર કમાન તૂટી. પટ્ટા બાટલો નવા અરે મહારાજ, दिन पलटो, पलटे घड़े, पलटे हस्त कमान, पीठो वही पारखू, पलटो चौहान. અરે પૃથ્વીરાજ, શા માટે હાથે કરીએ અને જાન ગુમાવવા તૈયાર થાય છે? અરે આ ઓલીરાય, મર્દને કદી મોતની બીક હોતી નથી. હું તલવારથી યુદ્ધ કરીશ. અરે દેહથી હાર્યા છીએ પણ દિલથી હાર્યા નથી. અરે ડગાથી હાર્યા છીએ, એક વીરથી હાર્યા નથી. એમ છે તો થઈ જા તૈયાર. હા તૈયાર.
નથી હોય આ બુદ્ધિ કાયરને નથી હાથે આગ ફોડવી. ના, કોઈ એના છે કરતાં નહીં. હું મારી જાતે મારી આંખથી ફોડી નાખું. હું એટલો કરું. જય ભગવાન. ધ્યાન જ નથી. તરાડીએ કરો. ધ્યાન જ નથી હવે આ જ નહીં, વળગાય. બે દોરી નો રખાય એક દોરી. ભરી જાઓ નો ભેદ બે બોલ કે જેલમાં આવો તો મારી નહીં કે બંગલો બંગલો દો એટલે આખા ભારત દેશની અંદર હું એક જ આંખો વિનાનો છું. વિનાશ કાળે વિતરી ગયો ભાન શાન સૌ જ્ઞાનમાં રહ્યું નથી અને રહેશે પણ નહીં કોઈનું અભિમાનમાં. અરે કોણ કહે છે કે જીવનના રંગ બદલાતા નથી? અરે કોણ કહે છે ઉપાળ કેરા ભાગ્ય ભાગ્ય કદી બદલાતા નથી? અરે કોણ પૃથુપતિ? અરે કોણ? અરે કાબુલની આ કાળા પાણીની જેલમાં આ સંબોધનાર પૃથ્વીરાજને કોણ છે? અરે મહારાજ, તમારો વફાદાર સેવક ચંદ મહારાજ પણ તમારી આદેશક. કોણ? વાલા ચંદ? અરે હા ચંદ. કોણ કહે છે કે આ માનવીને જિંદગીનું સુકાન કઈ તરફ ખેંચી જાય તેનું કોઈ નક્કી નથી હોતું? અરે મહારાજ, પિંજરામાં પુરાયેલો વનરાજ પણ તે વનરાજ કહેવાય છે. અને તમારો આત્મો વીર છે મહારાજ. આત્મો કોઈથી બંધ થતો નથી અને આત્મો કોઈથી સંઘરાતો નથી મહારાજ. અરે હા વાલા ચંદ, જો મારી દશા તો જો. ધ્યાન જ નથી તૈયાર પૃથ્વીરાજ? તૈયાર. સંકેત. સાત તવાની સીધી ઉપર બેઠો છો તો ચલાવ તીર. અરે હા, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મને છૂટો કરો અને આપો મારું ધનુષ. જો સાત તવાની સીધી લીટી ઉપર હું તીર ખેંચી અને જવા દઉં તો એ સાતે તવાને વીંધી નાખે અને એની ઉપર માણસ બેઠો હોય તેને પણ વીંધી નાખે. તો છે કોઈ તૈયાર? અરે હા, હું તૈયાર જ છું. થઈ જા તૈયાર. લઈ લે આ ધનુષ અને બાણ. બહાર નીકળવું પડશે નીકળી જાય. બહાર નીકળો તો બહાર વાત નીકળી. આજે આજે નીકળો થોડી નાખ. મહારાજ, 624 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તે પર હે સુલતાન મત ચુકે ચૌહાણ. શાબાશ પૃથ્વીરાજ, શાબાશ. અરે હા બારોટ, તમે કહ્યું હતું કે તમારે ભાણેજને જેને માર્યો હોય તેનો ગુનેગાર હું જ છું. તમારા ભાણેજને મેં જ માર્યો છે. માટે આ મુસલમાનોના હાથે મરવું તમે મારું મસ્તક ઉતારી લો. અરે મહારાજ, તમારો અત્યાર સુધી મેં અન્ન ખાધું છે, મારી હાથ હાલતો નથી. પણ લો મહારાજ,